નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ વિશ્વમ કોમ્પ્લેક્સમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમને તોડવાનો નિષ્ફળ પ્રયાસ। સીસીટીવી ફૂટેજના આધારે સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી। ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। હાંસોટમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ ખાબક્યો। અંકલેશ્વરમાં દશામાની પ્રતિમાનું ધૂમ વેચાણ। ₹200 થી 2000 સુધીની દશામાની અવનવા રૂપની પ્રતિમાઓએ જમાવ્યું આકર્ષણ। આવતીકાલથી દશામાના વ્રતનો પ્રારંભ। ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ વિશ્વમ કોમ્પ્લેક્સમાં એસબીઆઈ બેંકના એટીએમને તસ્કરોએ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો। ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ વિશ્વમ કોમ્પ્લેક્સમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ મશીન આવેલું છે। ગત મધરાતે તસ્કરોએ એટીએમને નિશાન બનાવી ગેસ કટર વડે કાપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। તસ્કરોથી એટીએમ મશીન નહીં તૂટતા તેઓ ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે સી ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી। જોકે તસ્કરોથી એટીએમ મશીન નહીં તૂટતા એટીએમમાં રહેલ રૂપિયા ચોરી થતા બચી ગયા હતા। આ બાબતે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સી ડિવિઝન પોલીસ મથકની હદમાં એટીએમ લૂંટવાનો આ બીજો બનાવ બન્યો છે। સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઝાડેશ્વર જીએનએફસી બાયપાસ રોડ ઉપર વિશ્વમ કોમ્પ્લેક્સમાં આવેલ એસબીઆઈ એટીએમને ગેસ કટરથી કોઈ અજાણ્યા ઇસમોએ તોડવાનો પ્રયત્ન કરેલો, જે નિષ્ફળ નીવડેલ છે। પરંતુ આ બાબતે ટેકનિકલ સ્ટાફ આવી અને વધુ જાણકારી આપવાથી જાણી શકાય છે કે એમાં કોઈ નુકસાન થયેલું છે કે કેમ, અને આ બાબતે સીસીટીવીના ફૂટેજ મેળવી આગળની તપાસ તજવીજ ચાલુ છે। ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ઠેર ઠેર મેઘમહેર થઈ રહી છે। ત્યારે શનિવારના રોજ પણ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો। ભરૂચમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા છે। ભરૂચ જિલ્લામાં નોંધાયેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો આમોદમાં 15 મિલીમીટર, અંકલેશ્વરમાં 25 મિલીમીટર, ભરૂચમાં 15, જંબુસરમાં 17, નેત્રંગમાં 22 મિલીમીટર, વાગરામાં 11 મિલીમીટર અને વાલિયા પંથકમાં 0.9 મિલીમીટર તો ઝઘડિયામાં 0.5 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। જ્યારે હાંસોટમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। અંકલેશ્વરના બજારોમાં દશામાની અવનવી સ્વરૂપવાળી પ્રતિમાઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। આવતીકાલથી શરૂ થતા વ્રત માટે શ્રદ્ધાળુઓ મૂર્તિ અને પૂજાની સામગ્રી ખરીદવા ઉમટી રહ્યા છે। આવતીકાલ તારીખ 23મી જુલાઈથી દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે। અંકલેશ્વર પંથકમાં દશામા વ્રત ઉત્સવની પૂર્વ સંધ્યાએ સ્થાનિક બજારોમાં દશામાની મૂર્તિ તેમજ પૂજાપા સહિતની સામગ્રીઓની ખરીદીની ધૂમ મચી છે। અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી। નાની મોટી અનેક કલાત્મક પ્રતિમાઓને વાજતે ગાજતે પોતાના ઘરે લઈ જવાઈ હતી। સ્થાનિક મોટાભાગની દુકાનોમાં દશામાની પ્રતિમાઓ, પૂજાપાની સામગ્રી સહિતની ચીજ વસ્તુઓની ખરીદી થતાં દુકાનદાર વર્ગના પ્રસન્નતા જોવા મળી હતી। ₹200 થી લઈને 2000 સુધીની પ્રતિમાઓનું વેચાણ ચાલી રહ્યું છે। ચોમાસાની ઋતુ છે, કાલથી અમારું વેચાણ ચાલુ થઈ જાય મૂર્તિનું, અને ગરાકી સારી છે। આજે વરસાદ હોવા છતાં અને 100 થી 2000 સુધીની અંદર મૂર્તિ છે અમારી, અલગ અલગ વેરાયટી। ભરૂચ નગરપાલિકામાં ફરજ બજાવતા અને લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલા સુનિલ કાપડિયાને પુનઃ ફરજ પર લેવાનો ઠરાવ ચર્ચાનો વિષય બન્યો છે। ભરૂચ નગરપાલિકામાં ફરજ બજાવતા સુનિલ કાપડિયા લાંચ રૂશ્વત વિરોધી શાખાના હાથે લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા અને તેઓ વિરુદ્ધ કેસ પણ દાખલ કરાયો હતો। જોકે છેલ્લા કેટલાક સમયથી સુનિલ કાપડિયાને પાછા ફરજ પર લેવા માટેની હિલચાલ વધી છે। નગરપાલિકાના સત્તાધારી પક્ષ દ્વારા અગાઉ પણ સામાન્ય સભામાં ઠરાવ મૂકવામાં આવ્યો હતો અને હાલમાં યોજાયેલ સામાન્ય સભામાં પણ પુનઃ સુનિલ કાપડિયાને ફરજ પર લેવાનો ઠરાવ મૂકવામાં આવ્યો છે। ત્યારે લાંચ લેતા ઝડપાયેલ સુનિલ કાપડિયાને પરત લેવા પ્રમુખશ્રી કે અન્ય બીજા સભ્યોને કેમ આટલો બધો રસ છે તે ચર્ચાનો વિષય બન્યો છે। ક્યાંક એવું તો નથી ને કે સક્ષમ સુનિલ કાપડિયાની ગેરહાજરીથી કેટલાકની દુકાનો બંધ થઈ ગઈ છે અને પોતાની દુકાનો પાછી શરૂ કરવા તેઓ વારંવાર લાંચિયા અધિકારીને પરત લેવા જોર આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। હાલ તો નગરપાલિકા સંકુલમાં જ આ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે। હવે જોયું એ રહ્યું કે સોમવારે યોજાનારી પાલિકાની સામાન્ય સભામાં શું થાય છે। ઝઘડિયા તાલુકાના એક ગામની પરિણીતા ઉપર સંબંધી કાકાએ બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે।
પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના એક ગામની યુવતીના લગ્ન થોડા સમય પહેલા અમદાવાદના એક યુવાન સાથે થયા હતા. લગ્ન દરમિયાન પતિ સાથે કોઈક કારણે અણબનાવ થતાં યુવતી પોતાના પિયર આવી માતા સાથે રહેતી હતી. તેણીના સંબંધી કાકા નરેશ કુંવરજીભાઈ વસાવા યુવતીને અવારનવાર તેના કામમાં મદદ કરતા હતા. ગત રોજ યુવતી કાકા નરેશ વસાવા સાથે બાઇક પર કોઈક કામ અર્થે ગઈ હતી, જ્યાંથી પરત ફરતી વેળા તેના કાકાએ ઝઘડિયા દરિયા ગામ નજીક બાઇક થોભાવી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદ નોંધી તેને મેડિકલ તપાસ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે સાંજના 8:30 વાગ્યે દરિયા ગામે ભોગ બનનારના કામ અર્થે એમના સંબંધી દૂરના કાકા થાય છે એમને લઈ ગયા હતા. એ દરમિયાન કામ પતાવીને રિટર્ન આવતા હતા. એ વખતે ભોગ બનનાર આરોપી છે, આરોપીની દાનત ભોગ બનનાર ઉપર બગડતા તેમણે બાઇક પરથી ઉતારીને પછી ખુલ્લા ખેતરમાં ખેંચી જઈને પછી દુષ્કર્મ આચરેલ છે. અંકલેશ્વર પાનોલી વચ્ચે નેશનલ હાઈવે પર બંધ પડેલા ટેમ્પોમાં ટ્રક ભટકાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર પાનોલી પાસે આવેલ મેગા પેટ્રોલ પંપ નજીક બે વ્યક્તિ બગડેલા ટેમ્પાનું સમારકામ કરી રહ્યા હતા. તે વેળા પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકનો સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા ટેમ્પા સાથે ભટકાઈ હતી. સદર અકસ્માતમાં ટ્રક ચાલકનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય એકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ખાતે ICAI અને CMA દ્વારા GST અંગે સેમિનાર યોજાયો. LCAI અને CMA દ્વારા GST અંગેના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં CMAના રાજેન્દ્ર રાઠી અને રમેશ કાબરાએ GST અંગે માહિતી પૂરી પાડી હતી. સદર કાર્યક્રમમાં આમંત્રિતો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની શ્રવણ ચોકડી પાસે આવેલ GSCL કોલોની ખાતે યોગ શિબિર યોજાઈ. પતંજલિ યોગ સમિતિ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા શ્રવણ ચોકડી સ્થિત GSCL કોલોની ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું, જેમાં યોગ શિક્ષિકા હેમાબેન પટેલ દ્વારા યોગ અંગે તાલીમ આપવામાં આવી હતી. આ યોગ શિબિર 10 દિવસ ચાલશે. સદર શિબિરમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો. નમો નીચે બરાબર, માથું અંદર, પેટ ખેંચી લો, પાછળ જે હાથ છે ને જુઓ, પાસ એવો બરાબર કરવી જોઈએ. પેલું આપણે કરીએ છીએ, કરો પાસ, જમણી સાઈડ સીધા, ડાબી સાઈડ સીધા, જમણી સાઈડ સીધા, રિલેક્સ. ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. છેલ્લા 6 વર્ષથી ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ ઇફકો ટોક્યો અને રેડક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ભરૂચના તમામ કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. સદર કેમ્પમાં કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ, રેડક્રોસ બ્લડ બેંકના ડોક્ટર જે ખિલવાણી તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. તારીખ 7મી ઓગસ્ટ સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ વિશ્વમ કોમ્પ્લેક્સમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATMને તોડવાનો નિષ્ફળ પ્રયાસ. CCTV ફૂટેજના આધારે C ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. હાંસોટમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ ખાબક્યો. અંકલેશ્વરમાં દશામાની પ્રતિમાનું ધૂમ વેચાણ. ₹200 થી 2000 સુધીની દશામાની અવનવા રૂપની પ્રતિમાઓએ જમાવ્યું આકર્ષણ. આવતીકાલથી દશામાના વ્રતનો પ્રારંભ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.